સો ગાઈઝ નમસ્કાર દોસ્તો, આજે આ વિવો Y400 જે મોબાઈલ આપણા પરમ મિત્ર આપણા કમલેશભાઈ લાયા છે. તો ફર્સ્ટ વિડીયો આ મોબાઈલથી અમે બનાવી રહ્યા છે. તો દોસ્તો આનું રિઝલ્ટ કેવું છે એનું પણ કમેન્ટ કરજો. સાથે સાથે સોશિયલ મીડિયામાં કમલેશભાઈ એક્ટિવ થવાના છે ટૂંક જ સમયમાં, એટલે આ મોબાઈલ લાયા છે. તો હવે કમલેશભાઈ જોઈ શકો છો દોસ્તો, આ જે એનું બોક્સ છે ને, બોક્સ વિવો Y400 એટલે કેમેરા ફોન છે 5G અને ખૂબ સરસ ફોન છે. જેથી હવે આ ફોનથી વિડીયો બનાવશે કમલેશભાઈ, સોશિયલ મીડિયામાં એક્ટિવ થશે. તો મિત્રો આપણે વિવો Y400 વાપર્યો નથી ક્યારે પણ, તો સૌ પ્રથમ મારા પરમ મિત્ર કમલેશભાઈ લાયા છે મોબાઈલ. તો દોસ્તો જોઈએ છે કે હવે આનામાં કઈ રીતનું રિઝલ્ટ. તો મને ખૂબ સારું લાગે છે. પ્રોસેસર પણ ખૂબ સારી છે, એ પણ મેં બધું જ જોઈ લીધું છે મિત્રો. પણ વિવોમાં ક્યારે વિડીયો બનાવ્યો નથી, તો આજે આ વિડીયો બનાવી રહ્યા છે અને આ બોક્સ તમે જોઈ શકો છો. તો હવે કમલેશભાઈ આની મીઠાઈ લાયા છે કે કઈ રીતે શું કરે છે એ તો મને ખબર નથી. અત્યારે જ આપણે એમના જોડે આવ્યા છે, આપણે ઘરે આરામ કરતા હતા પણ કમલેશભાઈનો ફોન આવ્યો, નરેશભાઈ આવો મને ફેસબુકનું પેજ બનાવી આપો, મને યુટ્યુબ માટે પણ ચેનલ બનાવી આપો, એમ કરીને કમલેશભાઈ આવ્યા છે. કમલેશભાઈ આ એઆઈ પેલું ડુઅલ છે, એઆઈ ડુઅલ છે સિસ્ટમ છે અંદર? તો મિત્રો છે ને એ મારે જોવું પડશે કે સિસ્ટમ કઈ છે, કેમ કે મને ખબર છે લગભગ ઓલ્સો કે આ જે મોબાઈલ હલે ને જે કંઈ નહીં થાય ને એ લગભગ હશે આનામાં, કેમ કે આ નવું એઆઈ વર્ઝન જ હશે, અત્યારે નવું લાયા છે એટલે. તો હવે જોઈએ છે કે કમલેશભાઈ કેટલું કામ કેવું કરે છે સોશિયલ મીડિયામાં અને ક્યાં સુધી સફળ થાય છે, કેમ કે એમનું ડ્રીમ છે સોશિયલ મીડિયામાં કામ કરવાનું. ઘણા સમયથી એ વિચારે છે કે સોશિયલ મીડિયામાં મારે કામ કરવું છે, પણ સારો ફોન નહોતો એમના પાસે, 4G ફોન હતો. અત્યારે અમે મહાદેવના મંદિરે ઊભા છે. સાથે સાથે મહાદેવનો પણ મિત્રો એક વિડીયો અમારે બનાવવાનો છે કે મહાદેવનું મંદિર પણ થોડું જર્જરિત થઈ ચૂક્યું છે, એટલે એના વિશે પણ એક અલગ વિડીયો બનાવીશું. પણ અત્યારે સ્પેશિયલ ફોન વિશે વિડીયો બનાવ્યો છે. અત્યારે અમે જે ફોન જસ્ટ લાયા છે, લગભગ અડધો કલાક થયો અને હું આવ્યો છું ઘરેથી. એટલે કમલેશભાઈ હવે આ બાજુ જુઓ, કમલેશભાઈ સોશિયલ મીડિયાની તૈયારી કરી રહ્યા છે, એટલે કે ફેસબુક અને યુટ્યુબમાં કામ કરશે ટૂંક જ સમયમાં અને ઇન્સ્ટાગ્રામમાં જલ્દીથી જલ્દી ફેમસ થઈ જાય એવી પણ આપણે આશા કરીએ છીએ. કમલેશભાઈ લગભગ 1-2 મહિનામાં ફેમસ થઈ જાય ને તમે બધા આખા ગુજરાતના નહીં પણ આ પૂરા ઇન્ડિયાના લોકો ઓળખે જાણે. અને કમલેશભાઈ બિલવાળની આઈડી અત્યારે આપણે બનાવીશું અને યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પણ બનાવીશું ને. આપણા આ અભયસિંહભાઈ ડામોર જે અત્યારે તમે જોયું હશે કડકનાથ ફિલ્મ જે ગુજરાતમાં ચાલી રહ્યું છે ને, ખૂબ ધૂમ મચાવી રહ્યું છે, એમાં અભયસિંહ ડામોર જ નામ છે અને રિયલ નામ છે એમનું. પણ ખરેખર દોસ્તો એવું નથી કે અમે એ ફિલ્મ જોઈને અભયસિંહ ડામોર કહી રહ્યા છે. ફિલ્મોમાં નામ અભયસિંહ ડામોર છે એ તો અમને ખબર જ નહોતી કે ફિલ્મમાં અભયસિંહ ડામોર નામ છે, પણ અમે ઈચ્છા કરી કે આ જોવું છે, આદિવાસીનું પિક્ચર છે, આદિવાસી સંસ્કૃતિને લઈને, અને અમારી ભાષા પણ 70% એમાં એ ફિલ્મોમાં આવી છે. અને અમારા દાહોદમાં જ બનેલી છે. દાહોદના આજુબાજુના ગામડાઓમાં કાળી ડેમ હોય યા ઘણા બધા એવા 15-17 ગામડા આજુબાજુના લીધા છે અને ત્યાં દાહોદમાં જ બની છે કડકનાથ. પણ કડકનાથનો મતલબ પણ મને ખબર નહીં હતી, પણ અભયસિંહભાઈ ડામોરને કડકનાથનો મતલબ તો ખબર હતો. એટલે કડકનાથ એટલે શું અભયસિંહભાઈ એ જરા બોલશો? મને ખબર નથી કડકનાથ કોને કહેવાય. કડકનાથ એટલે જે અત્યારે તમે છેલ્લો જે રોલ જોયો પેલા પોલીસ વાળા, હા જોયો, એ જ કડકનાથ કહેવાનો મતલબ જે જ્યારે જૂનામાં જ્યારે આપણા આદિવાસી સમાજનો જે રાજા હતો, અને જે પોલીસવાળો જે રોલમાં જે કડકનાથ જે અભયસિંહ ડામોરે જે એને ટિફિન જે ખવડાવ્યું, તે એમાં એને એ રાક્ષસ હતો, મતલબ અવતાર એ રાક્ષસ હતો જ્યારે અંગ્રેજો વખતેનો કહેવાનો મતલબ. તે આ સ્ટોરી એ પ્રમાણે બનાવેલી છે. પણ કડકનાથ તો પેલું લગભગ મરઘીનું, મરઘા પરથી એટલે એના પરથી એટલે પેલા લોકોને કેવું પેલો જે પૂનમ અને અમાવાસે જ્યારે છોકરાઓને કે અમુક કોઈ માણસને પૂનમ અમાવાસે રાત્રે પીધા પછી જો નીકળતા હોય તો એનું મૃત્યુ પામે છે. ખબર તમને? પિક્ચર જોયું છે તો એની અંદર તમને બતાવીશ, તમે ના જોયું હોય તો પિક્ચર બી જોઈ લેજો. એની અંદર કેવું છે કે ત્યાં આગળ પેલો હાથ ને પગને કાપી નાખે. એ જે પોલીસ વાળો જે છે ને એ માથું કાપીને માણસનું જે માંસ ખાતો હતો, એ રાક્ષસી અવતાર હતો કહેવામાં.
એના ઉપરથી આ કડકનાથ પિક્ચર બનાવવામાં આવ્યું છે નરેશભાઈ. હા તો કડકનાથ પિક્ચરમાં ખૂબ સુંદર સ્ટોરી અને આદિવાસી સંસ્કૃતિને લઈને સ્ટોરી છે અને ખાસ કરીને આપણા દાહોદ જિલ્લાની વાત હોય તો આદિવાસીઓએ સપોર્ટ કરવો જોઈએ. અને અભયસિંહભાઈ ડામોર ખરેખર અમે એવું નથી આ ખાલી નથી કહેતા દોસ્તો, તમે કડકનાથ પિક્ચર જો ના જોયું હોય તો જોઈ આવજો. એમાં અભયસિંહ ડામોર મેન લીડ રોલમાં છે ને એ અભયસિંહ ડામોર છે અને નીરવ ડામોર છે એ એના ભાઈનો રોલ કરે છે અને લગભગ આદિવાસીઓના જ નામો છે આખા ફિલ્મોમાં. જોવા જઈએ તો લગભગ બધા જ નામો આદિવાસીઓના જ છે અને આદિવાસી સંસ્કૃતિ આદિવાસી ભાષા પર બનેલું ફિલ્મ છે. એટલે દોસ્તો ખરેખર આપણા ફરજમાં આવે છે કે આપણા આદિવાસી રીતે છે. તો આપણા આ કમલેશભાઈ પણ થોડું ઘણું કડકનાથ વિશે જણાવશે કેમ કે અભયસિંહ ડામોર એ અત્યારે આપણી સાથે છે. એક અમરસિંહ કરીને જે જોડાવે છે એ પણ અમારા ગામના છે અને બિલકુલ સેમ એના જેવા જ લાગે. પેલા ખાલી દાઢીવાળા છે, આ દાઢીવાળા નથી. અને સુરમલભાઈ છે ને એ પણ અમારા ગામના, એટલે લગભગ બધા અમારા જ ગામના આગેવાનોનું ફિલ્મ બની ગયું હોય તેમ લાગે. તો હું આશા કરીશ કે આગળ જો કદાચ કડકનાથ 2 બનાવે તો આ અભયસિંહભાઈ ડામોરને રિયલ અભયસિંહભાઈ ડામોરને લે અને આપણા અમરસિંહભાઈને પણ લે, સુરમલભાઈને પણ લે, એવી પણ આશા કરે ને સાથે સાથે અમને પણ લઈ લે તો મજા આવી જાય. કેમકે આ સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને ફિલ્મ છે તો અમારા આદિવાસીઓને ખરેખર લેવું જોઈએ તો અમે હજુ વધારે સારી રીતે રોલ અદા કરી શકીએ અને વધુ સારી રીતે અમારી સંસ્કૃતિ સમજાવી શકીએ લોકોને. અને વધારેમાં વધારે દાહોદના પૂરા આદિવાસી પટ્ટામાંથી દરેક લોકો જોવે એવી પણ અમે આશા કરીએ છીએ. તો મિત્રો સાથ સહકાર આપજો, આ કડકનાથ ફિલ્મને સાથ સહકાર પણ આપજો. અને ખાસ કરીને મેઇન વસ્તુ એ છે કે આપણે આદિવાસી છે અને લગભગ 70-80% આદિવાસી ભાષા ફિલ્મોમાં જોવાડવામાં આવે છે અને ખત્રી બાબાની વાત હોય એવી ઘણી બધી આપણી સંસ્કૃતિને લઈને આ ફિલ્મોમાં જોવાડવામાં આવ્યું છે. કાળી ડેમ પણ જોવાડવામાં આવ્યું છે. અમે તો ખાલી મજાક કરતા હતા અભયસિંહભાઈ પણ રિયલમાં ખરેખર મિત્રો અભયસિંહભાઈ ડામોર જે ફિલ્મોમાં મેન લીડ રોલ છે ને એ કરે છે. એટલે આ આપણા અભયસિંહભાઈ રિયલમાં મળી ગયા. એટલે ખાસ આપણો જે મેન લક્ષ્ય હતું કે કમલેશભાઈ મોબાઈલ લાવ્યા ને એનો વિડીયો બનાવવાનો હતો, પણ સાથે સાથે આપણે કડકનાથ મૂવીની વાત નીકળી ગઈ ને અભયસિંહભાઈ એટલામાં આવી ગયા. તો મેં કીધું પહેલાં તો ચાલો રોલમાં અભયસિંહભાઈ ડામોર છે તો આપણી પાસે તો રિયલમાં અભયસિંહભાઈ ડામોર અત્યારે મળી ગયા. તો મેં કીધું એક વિડીયો એમના સાથે બની જાય ને હવે વારંવાર એમના સાથે વિડીયો પણ બનાવીશું. સાથે સાથે મિત્રો આપણા ગામમાં જે મહાદેવનું મંદિર છે ને તમને પાછળ જોઈ રહ્યું છે એના વિશે પણ અમારે વિડીયો બનાવવો છે. કેમ કે આ મંદિર લગભગ તૂટી જ ગયું છે, સમજો તૂટવાની તૈયારી છે, તો એને પણ બનાવીશું અમે. અને એક નવાસરથી પાછું મહાદેવનું મંદિર પણ બનાવવાની આશા છે. તો સાથ સહકાર એમાં પણ તમે આપજો. અમે ટૂંક સમયમાં એને લઈને અવારનવાર વિડીયો બનાવતા રહીશું અને સાથ સહકાર આપશો એવી પણ આશા કરીશું. ને અમારા ગામના આગેવાનો જે તાલુકા સભ્ય હોય કે સરપંચ હોય કે જેટલી જિલ્લા સભ્યો જે પણ આગેવાનો છે એમની પણ સહાયતા લઈશું અને આ મંદિરને ફરીથી નવનિર્મિત મંદિર પણ બનાવીશું. તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ આ વિડીયોમાંથી, ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો અભયસિંહભાઈ ડામોર જોઈ શકો છો તમે. તો મિત્રો બાય ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગ લઈને અને કમલેશભાઈની ચેનલ પર જોજો મિત્રો હવે.